હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 10નું બેઝિક મેથ્સનું આપણે શું કરવાનું છે, 5મો MCQ સોલ્વ કર્યો છે. તો એમાં શું છે, PDF તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને ક્લાસ છે, ત્યાં આગળ તમને PDF પણ મળી જશે. ત્યાં આગળ આપણને પ્રશ્ન કેવા પ્રકારના પૂછ્યો છે કે sin 60નું મૂલ્ય શોધો. તો sin 60 અને sin θનું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સાહેબ એનું મૂલ્ય આપણને ખબર છે √3/2, પરંતુ કેવી રીતે આવે છે એ જોઈ લો. થોડોક બેઝિક કોન્સેપ્ટ છે, થોડીક વાર લાગશે, તો વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો સર્કલ હોય, સર્કલમાં કેટલા હોય? 90 ડિગ્રીના 4 ખૂણા હોય, એટલે કે કાટકોણ ખૂણા હોય. ઓકે, 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી અને આ 90 ડિગ્રી. ઓકે, એમ કરીને બને છે એટલી ખબર છે. હા, તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને sin θ પૂછ્યું. શું પૂછ્યું? sin θ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ પૂછે છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ પૂછે છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો ગમે તે એક ત્રિકોણ લઈ લઈએ. ચલો, આ એક ત્રિકોણ લઈ લીધું. ત્રિકોણના કેટલા માપ હોય? આ કાટકોણ ત્રિકોણ હતું. કયું હતું વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ હતું. તો આ ત્રિકોણ જોઈએ તો અહીં કેટલી ડિગ્રીનો માપ હોય? 60 ડિગ્રી. આ 60 ડિગ્રી અને આ પણ કેટલા હોય? 60 ડિગ્રી. એટલે ત્રિકોણનું શું આવે વિદ્યાર્થી મિત્રો? 180 ડિગ્રી હોય. એ આમ બની ગયું ત્રિકોણ 180 ડિગ્રી. ખબર પડી ગઈ? હા. તો ચલો હવે એનો વચ્ચેથી ભાગ કરીએ. તો આખું મૂલ્ય કયું હતું? x હતું. તો અડધું મૂલ્ય શું થશે? x2. આ પણ શું થશે? x2. આ પણ x હતું. બરાબર? હા. તો વિદ્યાર્થી મિત્રો આ 60 ડિગ્રી હતું, તો એ કેટલું થઈ જશે? 30 ડિગ્રીના બે ભાગ પડી જશે. બરાબર? એ ચલો આ x થઈ ગયું. હવે આ પણ 30 ડિગ્રી થઈ ગયું, આ પણ 30 ડિગ્રી થઈ ગયું. આનું મૂલ્ય પણ x હતું, આનું મૂલ્ય પણ x હતું. ઓકે, સમબાજુ ત્રિકોણ થઈ ગયો. હા. તો વિદ્યાર્થી મિત્રો તમે થોડોક સમજો. જો હવે આપણને શું પૂછ્યું છે? sin 60 પૂછી છે. તો 60નો ખૂણો બની ગયો. હા. આ તો 90નો બનતો હતો વિદ્યાર્થી, આપણે 60નો જોતો હતો. આપણે શું કર્યું? સમબાજુ ત્રિકોણ દોર્યો. હા. આ કયો હતો? કાટકોણ ત્રિકોણ હતો. કયો હતો? કાટકોણ. આ કયો હતો? સમબાજુ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો આનું મૂલ્ય શું છે? √3/2. કેવી રીતે આવ્યું? શા માટે આવ્યું? આપણે 11-12 સાયન્સમાં ભણીશું, પરંતુ આપણે ખાલી આનું માપ યાદ રાખો. શું છે? √3/2x છે. બરાબર? હા. તો હવે sin θ બરાબર શું છે વિદ્યાર્થીઓ? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ગમે તે તમે લઈ લો, આ રહ્યો કર્ણ લો અથવા તો આ કર્ણ લો. તો ચલો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે મતલબ શું થાય વિદ્યાર્થીઓ? આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. બરાબર? તો આ તો પાયો થઈ ગયો. તો સામેની બાજુ કઈ આવી? √3/2. હવે કર્ણ કયો લીધો? આપણે x લેવો. ચલો x લઈ લો. અહીંયા પણ શું હતું? x. કયું માપ હતું? આ લાઇનનું x માપ હતું ને વિદ્યાર્થીઓ? આવ્યું. તો ચલો x ગયો તો શું આવશે? √3/2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે બધા તમે શું કરશો? ટ્રાયગોમેટ્રીના ત્રિકોણમિતિના શું કરી શકો છો? પ્રશ્નો સોલ્વ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો બહુ ડીપમાં છે, પણ તમારે જો યાદ રાખવું હોય તો sin 60નું મૂલ્ય શું છે? √3/2. શું છે? √3/2. ઓકે, sin 0નું મૂલ્ય પૂછે વિદ્યાર્થી મિત્રો, કોઈ તમને એવો સાહેબ મળી જાય કે sin 0નું મૂલ્ય શું આવે? 0 જ આવે. શું આવે? 0. sin 19નું મૂલ્ય શું આવે વિદ્યાર્થી મિત્રો? 1 આવે. શું આવે? 1 આવે. એના માટે શું કરવું પડશે એ પણ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો આજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રો સુધી મોકલજો. જય હિન્દ, જય ભારત.